બનાસકાંઠાના થરાદમાં ભાચર ફીડરની વીજ સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભાચર ફીડર હેઠળ આવતા મોટી સંખ્યામાં ખેડૂતો થરાદ સ્થિત વીજ કંપનીની કચેરીએ પહોંચીને લેખિત રજૂઆત કરી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી અનિયમિત વીજ પુરવઠો, કલાકો સુધી વીજળી ગુલ રહેવી, ઓવરલોડિંગ, વોલ્ટેજની વધઘટ અને વારંવાર ફોલ્ટ સર્જાતા ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। ટ્રાન્સફોર્મર પર વધતા લોડ અને નવા જોડાણોના પણ સમસ્યાનું કારણ ગણાવવામાં આવ્યા છે। ખેડૂતોએ ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારવા, વીજ વ્યવસ્થામાં કાયમી સુધારો લાવવા અને કૃષિ મંત્રીને સંબોધીને રજૂઆત કરી છે। સાથે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે બોર્ડમાં અમે રજૂઆત કરી તો ત્યાંના અધિકારી એમ કહે છે કે કમ્પ્લેન અમને મળતી જ નથી, ઉપરના તંત્ર ઉપર નાખવા માંગે છે અને અહીંયા અમને કે 8 વાગે કમ્પ્લેન મળે છે, જે કાલે અમે તારીખ 31/7ના દિવસે 4 વાગે કરાવી હતી। આમનું કેવું એવું છે કે કોઈ ટેપિંગ ઉતારીને જશે એની જવાબદારી અમારી રહેશે નહીં। અમારા ગામમાં ભાચર બિલ્ડરમાં લાઇટ ચાલુ જ હતી, ગામ દોલતપુરા અને વાજમપુરાના ટેપિંગ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉતારી દીધા છે, તો હેલ્પરને ફોન કરવાથી એવો જવાબ મળે છે કે રાતે અમે કામ કરતા નથી। આના માટે તમારે ફરી વખત આવવું પડે, તો પછી અમે કીધું આવું સાહેબ ન ચાલે તો મને પોલીસની ડર પડી કે શાળામાંથી ભાગી જાઓ, મેં કહ્યું હમણાં પોલીસની તમારે બોલાવવી પડશે ને તમને મારપીટ કરવામાં આવશે। તો મેં સાહેબ પોલીસથી તો અમે ડરતા નથી, તમારે પોલીસ બોલાવી નાખો, પણ અમારું સગવડ સોલ્યુશન આ લાઇટનો થવું જોઈએ। તો કહે છે ભાઈ છે એમ થતો હોય એમ થશે, આજ એ મારા હાથની વાત નથી, ન થાય તો પછી તમારે ફરી વખત અમને અરજી ભરી આપવું પડશે। આવું કયા અધિકારી બોલ્યા? એ GB પટેલ સાહેબ, એવો અધિકારી શ્રી